મિત્રો, મારી શાળાનું નામ શ્રી અંટાળા પ્રાથમિક શાળા છે. આજે 28 ફેબ્રુઆરી એટલે વિજ્ઞાન દિવસ. આજે અમે વૈજ્ઞાનિક અને તેની શોધની વિશે કહીશું. આ સીવી રામન છે. સીવી રામને રામન ઇફેક્ટની શોધ કરી. સીવી રામન એ ભારતના એવા વૈજ્ઞાનિક છે જેને 1930માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો, તે પણ વિજ્ઞાનમાં. સીવી રામનની શોધ જે કરી હતી તેની યાદમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. આ ગ્રેહામ બેલ છે. ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી. તેમની શોધથી ફોન, મોબાઈલ અને ઇન્ટરનેટ જેવા ઉપકરણો શક્ય બન્યા છે. આ થોમસ આલ્વા એડિસન છે. તેમની વીજળી, બલ્બ, ફોનોગ્રાફ અને કેમેરાની શોધ કરી. આ ડૉક્ટર ભૂમિ જહારિક બાબા છે. તેઓ ભારતના પ્રખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક હતા. આ શ્રી નિવાસ રામનુજન છે. તેઓ મહાન ગણિતજ્ઞ છે. તેમને અનંત શ્રેણી, સંખ્યા તત્વ અને ઘણા સૂત્રો આપ્યા. આ ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે. ડૉક્ટર વિક્રમ સારાભાઈ ગુજરાતી હતા. તેમણે ભારતની અવકાશ કાર્યક્રમના પિતા કહેવાતા હતા. આજના ઈસરોના સ્થાપનામાં તેમને આભારી છે. ભારતના પ્રથમ ઉપગ્રહ તેમને પ્રેરણાથી બની છે. આ જેમ્સ વોટ છે. જેમ્સ વોટે સ્ટીમ એન્જિનની શોધ કરી. સ્ટીમ એન્જિનના કારણે ફેક્ટરી, ખાણો અને પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ આવી. આ આઇઝેક ન્યૂટન છે. સર આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી હતી. તેમણે ગતિના 3 નિયમ, પ્રકાશ, પ્રતિબિંબ અને દૂરબીન બનાવ્યું. આ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે. ભારત દેશના મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હતા. તેઓ મિસાઇલમેન તરીકે જાણીતા છે. પૃથ્વી, અગ્નિ જેવા મિસાઇલ અને ભારતના પરમાણુ પરીક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ રાઇટ બંધુઓ છે. રાઇટ બંધુએ વિમાનની શોધ કરી. તેમને આધુનિક એવિએશનના પિતા કહેવામાં આવે છે. તેમની શોધે આજે વિમાન અને એરલાઇન માટે માર્ગ બનાવ્યો હતો. તેમના વિમાનનું નામ રાઇટ ફ્લાયર હતું. આ એડવર્ડ જેનર છે. તેમણે શીતળાની રસી શોધીને લાખો જીવ બચાવ્યા. તેમણે ઇમ્યુનોલોજીના પિતા તરીકે કહેવાયા. આ બ્રહ્મગુપ્ત છે. બ્રહ્મગુપ્ત ભારતના મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેમણે ઋણ સંખ્યા, ક્ષેત્રફળ અને શૂન્ય સાથે ગણિતના નિયમો બનાવ્યા. આ ચાર્લ્સ બેબેજ છે. ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા કહે છે. તેમના વિચારો આધારે આજના કમ્પ્યુટરનો વિકાસ થયો છે. આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા. તેમને સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો. તેમની શોધ માટે તેમને 1921માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર કર્યો. ગેલિલિયો મહાન વૈજ્ઞાનિક હતા. તેમના આધુનિક વિજ્ઞાનના પિતા કહેવાય છે. તેમણે દૂરબીન, ગુરુના 4 ઉપગ્રહ અને થર્મોમીટરની શોધ કરી હતી.